અમે જલારામ ખમણ 1987માં કરી હતી. પપ્પા સર્વિસ કરતા હતા. પછી હું એસએસસી ભણીને ત્યાં વડસાલ ગયો હતો. વડસાલ મારા બંનેનું ખમણનું બહુ મોટું કામ છે. ત્યાં બી જલારામ ખમણ છે. એ હું ત્યાંથી ટ્રેનિંગ લઈને આવ્યો. મારા ગુરુ બી એ જ છે, ધીરુભાઈ મોહનલાલ પોપટ કરીને છે વડસાલમાં. મારા પહેલાં ત્યાં ચાલુ હતું અને ત્યાંથી અનુરૂપ થઈને એનાથી આજ્ઞા લઈને અને મેં ત્યાં ચાલુ કર્યું હતું. પહેલા શરૂઆત ક્યાં લારીથી કરી હતી? થોડું જરા તમારી સ્ટ્રગલ લાઈફ વિશે. હા, પહેલાં શરૂઆતથી જ લારી જ કરી હતી, પણ લારીના પૈસા બી નહોતા. એ પપ્પાના સેટ પાસે અમે લીધેલા 2000 લારી બનાવવાના. પછી એ હિસાબે અમે સ્ટ્રગલ કરીને વટવા રહેતા હતા. વટવાથી સાયકલ લઈને હું અહીં આવતો હતો. આખા દિવસના 2 કિલો ખમણ વેચાતા હતા. ત્યારે ભાવ બી 10 રૂપિયા હતો. કોરા ખમણ 6 રૂપિયા, વઘારેલા 10 રૂપિયા. અને આખા દિવસનો વેપાર જ 15 રૂપિયા હતો મારો. વેપાર જ 15 રૂપિયા. ઓકે, તો એ વખતે મોંઘવારી અને સોંઘવારી વચ્ચેનો ફરક કેવો લાગતો? મોંઘવારી તો એ વખતે સસ્તું જ હતું, પણ હવે 15 રૂપિયા એટલે તો કોઈ અડધી ચા બી નહોતો પી શકતો હું. ભલે સોંઘવારી તો હતી જ. સમજો કે ખમણ 10 રૂપિયા, તેલ બી સસ્તું હતું, 300 રૂપિયા કે હતું. મોંઘવારી હતી નો ડાઉટ, પણ એ મારી કેપેસિટી ને હું અડધી ચા બી પી શકતો હતો. પછી ધીમે ધીમે બધાને ટેસ્ટ કરાવતા ગયા. ધીરે ધીરે બધાને ખ્યાલ આવતો ગયો ક્વોલિટીનો. કારણ કે અમદાવાદમાં તો ત્યારે કોઈ હતું જ નહીં. વાટીદાળના ખમણ, નાયલોન ખમણ જ ચાલતા હતા એ વખતે. મેં મારું કોલેજ અહીંયા IHM અમદાવાદથી કર્યું છે. એનું રીઝન એ હતું કે હોટલ મેનેજમેન્ટ કરવાનું રીઝન આ જ હતું કે બિઝનેસમાં કંઈ હેલ્પ થાય કે નહીં. બટ નો ડાઉટ બધી વસ્તુ અલગ છે. ઓલું આખું હોટલ લાઈને આખું ફૂડ ઇવેન્ટ. બટ એક મેનેજમેન્ટ, એક નવું એડવાન્સ રીતે કે નવું કંઈક કે ઇન્ટરેક્શન રીતે કે કંઈ ને કંઈક જાણવા મળ્યું, કંઈક શીખવા મળ્યું. ઇવન પ્લાન હતો ખરી કે આઉટ ઓફ ઇન્ડિયાનો કે ચલો જઈએ ત્યાં કંઈક કરીએ કે ત્યાં આપણે બહાર જતા હોય. પણ અહીંયા બિઝનેસ આટલો વેલ લેવલનો બનતો કે કેમ નહીં આને જ આપણે એક્સટેન્ડ કરીએ કે આને જ આપણે. તો એ એક્સટેન્ડ કરવા માટે એક નવો સ્ટેપ બી લીધો છે, જે ફ્રેન્ચાઇઝી મોડલ છે આપણું. હવે ફ્રેન્ચાઇઝી મોડલ એવી રીતે છે કે આપણે એનું સાઇનિંગ આપણે હમણાં વટવામાં કરેલું છે. વટવા ઓપન થવાની ટૂંક સમયમાં. પછી વટવા પછી આપણે વાત વસ્ત્રાલમાં થાય, શેલામાં થાય છે. એટલે હાલમાં એ પ્લાનિંગ છે કે એમાંને બી એક્સપેન્ડ કરી આપણી જ્યાં ક્વોલિટી છે કેમ ગ્રાહકને આગળ વધારે નહીં, કે આપણા કસ્ટમર જ્યાં દૂર દૂરથી આવે છે એમના બેઝિસ પ્રમાણે ચાલીએ એમ, કે એમને હેલ્પ થાય એવી રીતે. અને આ તમે જોઈ શકો આપણી છાસની બોટલ છે. તમે ટેસ્ટ કરો તો તમને જ ખબર પડી છે કે આપણું ફ્રેશનેસ એની જે રોજે રોજ આ આપણે ડેલી પ્રોડક્શન થાય. છાસની જે વસ્તુ આપણે વેરી પ્રોડક્ટ જેવી વસ્તુ છે હું અઠવાડિયા સુધી ચાલે તો એવી છતાંય આપણે વિધાઉટ પ્રિઝર્વેટિવ રોજે રોજ બને છે.